મિત્રો, એક 17 વર્ષ જૂની બ્રાન્ડ કે જેનું શૂ લેવું એક દરેક ઇન્ડિયન કન્ઝ્યુમરનું સપનું હતું, પણ આજે એ જ બ્રાન્ડ માર્કેટમાંથી ડિસઅપિયર થવા લાગી છે. હું વાત કરું છું રિબોક શૂની. 1953માં આ બ્રાન્ડ સ્ટાર્ટ થઈ અને હિસ્ટ્રીમાં સૌથી સક્સેસફુલ લોન્ચ આ બ્રાન્ડનું હતું, કારણ કે એની આઈડેન્ટિટી ક્લિયર હતી. એક્ટિવ સ્પોર્ટ્સવેર, વુમેન એરોબિક માટે સ્પેશિયલ શૂઝ અને પછી ધીમે ધીમે બાસ્કેટબોલ શૂઝ. એક આઈડેન્ટિટી એની ફિક્સ હતી અને એમાં જ એ એક્ટિવ હતા. અને જેમ જેમ એક્સપાન્શન થયું રિબોકનું, એમ પછી એને લાઇફસ્ટાઇલ, ટ્રેનિંગ, ફિટનેસ આ બધામાં ધીમે ધીમે એક્સપાન્શન કરવાનું સ્ટાર્ટ થયું. 2006માં એડિડાસે પોતાની આઈડેન્ટિટી પ્રોટેક્ટ કરવા માટે રિબોકને એક્વાયર્ડ કરી અને પછી એમનું મેઇનલી ફોકસ ફિટનેસ અને ટ્રેનિંગ ઉપર વધારે રહ્યું. અને 2012માં ઇન્ડિયન ટોપ મેનેજમેન્ટ રિબોક સાથે એક સ્કેમ થયો. 1 કરોડ નહીં, 2 કરોડ નહીં, પણ 876 કરોડ, 876 કરોડનો એક સ્કેમ કરવામાં આવ્યો કે જેમાં ફેક વેરહાઉસીસ, ફેક સેલ્સ અને ફેક શૂના લીધે રિબોક ઓલમોસ્ટ પાછળ જવા લાગ્યું. અને અત્યારે માર્કેટમાં નાઇકી હેઝ ધેર રનિંગ, પુમા હેઝ ધેર ઓન બ્રાન્ડ કલ્ચર આઈડેન્ટિટી, સ્કેચર્સ હેઝ કમ્ફર્ટ, આ બધી બ્રાન્ડ હવે પ્લે કરવા માંગી છે અને રિબોકનો માર્કેટ શેર ઓલમોસ્ટ ડાઉન થઈ ગયો છે. રિબોકે અત્યારે એડીજી આદિત્ય બિરલા ગ્રુપ ઓપરેશન સાથે ટાઈઅપ કર્યું છે અને બ્રાન્ડને રિવાઇવલ કરવાની ટ્રાય કરવામાં આવે છે. મિત્રો, આ સ્ટોરીનો લેસન કોઈ શું નથી, પણ એ લેસન એ છે કે ગ્રોથ વિધાઉટ આઈડેન્ટિટી ઇઝ જસ્ટ એન એક્સપાન્શન, અને એક્સપાન્શન વિધાઉટ આઈડેન્ટિટી ઇટ ઓલવેઝ હેઝ અ સ્મોલ સેલ્ફ લાઈફ. જો તમારી બ્રાન્ડની કોઈ એક પ્રોપર આઈડેન્ટિટી નથી અને એના વગર તમારો ગ્રોથ થાય છે, તો એની શેલ્ફ લાઈફ હંમેશા નાની જ હોય છે. કમેન્ટ કરો કે તમે ક્યારે રિબોકનું શૂઝ લીધું હોય તો.